ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે। જ્યાં નથી વરસતો ત્યાં નથી વરસતો અને જ્યાં વરસી રહ્યો છે ત્યાં બધું જ બરબાદ કરી રહ્યો છે। અસ્તવ્યસ્ત લોકોનું જનજીવન થઈ રહ્યું છે અને હજી તો આ શરૂઆત છે। ત્યારે આવનારા 2 દિવસ દરમિયાન ક્યાં કેવો વરસાદ થવાનો છે, ખાસ તો આવતીકાલની વાત કરીએ એટલે કે 23મી જુલાઈની વાત કરવામાં આવે તો જુઓ આપણે સ્ક્રીન પર બતાવી રહ્યા છે ક્યાં ઓરેન્જ એલર્ટ છે ને ક્યાં યલો એલર્ટ છે। ઓરેન્જ એલર્ટનો મતલબ છે કે અતિ ભારે વરસાદ એટલે કે 5 થી 7 ઇંચથી પણ વધારે વરસાદ થાય અને એવા કયા જિલ્લા છે તો એમાં છે ઉત્તર ગુજરાત, સાબરકાંઠા, મહેસાણા, મધ્યમાં ગાંધીનગર છે, પૂર્વમાં ખેડા, પંચમહાલ અને મધ્યમાં છોટા ઉદેપુર। આ એ જિલ્લા છે જ્યાં ઓરેન્જ એલર્ટ છે। રેડ એલર્ટની પણ વાત કરી લે તો પૂર્વ ગુજરાતમાંથી છે મહીસાગર અને સાથે જ દાહોદ જિલ્લો। આ 2 જિલ્લા એવા રહ્યા છે કે જ્યાં ભારેથી અતિ ભારે એટલે માની લો કે આ બંને જિલ્લામાં જોરદાર વરસાદ થશે તેવી હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। અને યલો એલર્ટમાં અતિ ભારે વરસાદ એટલે કે મધ્યમથી પણ થોડોક ભારે વરસાદ થઈ શકે છે। ત્યાં એ વાવ-થરાદ છે, બનાસકાંઠા છે, અમદાવાદ છે, આણંદ, વડોદરા અને ભરૂચ જિલ્લા। આ એ જિલ્લા કે જ્યાં સામાન્યથી મધ્યમ વરસાદ થઈ શકે છે। તો આ 23મી જુલાઈની આ ઓવરઓલ પરિસ્થિતિ ખાસ તો આવતીકાલે મહીસાગરના લોકોને અને દાહોદના લોકોને ખાસ સાચવવાનું રહેશે। નદીના કાંઠાએ ન જવાની પણ અપીલ કરીએ છીએ અને સૌ કોઈની તકેદારી તકેદારી મહત્વપૂર્ણ છે। 23 જુલાઈની આ વાત કરીએ અને આગળ વધુ કેટલીક વિગતો હવે આપણે દર્શાવવા જઈ રહ્યા છે। એ વિગતો પણ આપણે સ્ક્રીન પર બતાવીએ તો ક્યાં 23 તારીખે આવતીકાલે શું છે તેની વાત કરી, પણ હવે આપને ઝોન પ્રમાણે બતાવીએ કે કયા ઝોનમાં અત્યાર સુધી કેટલો વરસાદ થયો છે। તો એ ઝોન પ્રમાણેની જે વિગતો છે અમે આપને બતાવવા જઈ રહ્યા છીએ સ્ક્રીન પર। તેમાં કચ્છ જિલ્લો છે, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને સાથે જ ઉત્તર